હવે આપણે ફુલાવાઈ ફેરવાઈ પડે ઈ બધું તમને જોઈને મોઢે પાણી આવતું છે. રામ રામ બીજું તો બધી કેમ છો બીજા દિવસે અને આ અંધારા જેવું વાતાવરણ થઈ ગયું છે બહુ જોરદાર અને વરસાદ આવે છે ભાઈ કાકા જામ જો નાના બાળકો નાય છે નીચે બથો છાટા પડી તમે દેખાતા છે તો બપોરનો ચાલુ છે આવી રીતે વરસાદ આ બાજુ આપણે જોઈએ જોરદાર સિનેમેટિક વ્યૂ આવે ભાઈ એક નંબર. અને આ એરિયા તમને કહું તો હું આપણે અને આવો વરસાદ આવતો હોય અને આપણે વરસાદમાં ભજીયા આવો વરસાદ આવતો હોય વરસાદમાં ભજીયા ન ખાય બીજું શું ખાવાનું હોય. આપણે ઘરમાં વરસાદના ભજીયા તૈયાર થઈ ગઈ છે ભજીયા એવું લાગે આપણે ટ્રાય કરશું શું કે કેવા લાગે ને શું છે શું નહીં. ગાઈસ તમારા માટે વિડીયોઝ ને વ્લોગ ને બધું મુકાય છે. આપણે ઘરમાં બનવા માંડી છે ફ્રેન્ચ ફ્રાઈઝ જોરદાર બટેટાની પછી બનશે આપણે બટેટાની પતરીના ભજીયા. તો વ્લોગ બનાવવા ગયો આપણું કમિશન તો થાય ને. તો મિત્રો જે લોટ બંધાઈ રહ્યો છે મસ્તીનો અને તેલ મુકાઈ ગયો છે એટલો બધો લોટ છે આ તો નથી બનાવવાનો આપણે આનો બનાવવાના છે ભજીયા. મિત્રો પહેલા ભજીયા બનવા માંડ્યા છે. પહેલા તો આ બની ગયા છે ને આ બીજો ગાણો બને છે અને હવે ખાવાની ઈચ્છા થાય છે. આપણે એક ભજીયો ચાખી લઈએ ઘરમાં જઈએ આમ ઠંડુ હોય ગરમ નહીં લાગે નહીં ગરમ તો લાગે હે. ઓ ભાઈ તમે જે પ્રોગ્રામ ન કર્યો હોય ને તો કરી નાખજો. અને આપણે તમારા માટે સરપ્રાઈઝ છે. અચુબેન આવી ગયા છે સ્કૂલેથી આવતી રહી નાતી હું આવી અને મજા આવી. ટૂંકમાં પલળી ગઈ ટૂંકમાં એમ. ચોપડા તો ન પલળ્યા કારણ કે મેં કોથળી રાખી પણ તને તું તો મોજ જ કર. મિત્રો આપણે ભજીયા બનાવવાના હું બનાવી ટ્રાય કરીએ જીવનમાં પહેલી વાર. ખાવા જેવા નહીં થાય એમ બાર તો ખાવા નથી કેમ કે મને ભાવતા નથી એટલે સારું છે તો પછી હું કામ કહીશ ધ્યાન રાખજે હવે હો ફાઇનલી. તો મિત્રો જો આપણે ભજીયા બનાવવાના છે અને હાથ ધોયા છે લુવા કેમ એ તો લુવાનું કઈ હોય નહીં એમનું ટી-શર્ટ તો આવી રહ્યું જો આપણે લુઈ નાખીએ અને હવે પછી ભજીયા બનાવવાના છે એમ આમ જ હોય ને. ના રે એટલે એક પતરી એમાં લઈ એટલે એક પતરી લીધી પછી આમ કરી આમ નાખો ચોટાડી દીધું. નહીં હવે પાડો તો જો ભજીયા એક જો હવે મિત્રો આઈડિયા ચોટાડી દીધું. ડૂટકી ની થવાનો છો જે હાલે છે હરખો હાલવા દે જો હવે આમ કરીને આમ પાસે જવા દે એમ નો નહીં હાલો બીજો ભજીયા તો પાડવા જ પડો ભાઈ. હા પહેલી વાર હું પાડું મારા જીવનમાં પહેલી વાર અને એ મિત્રો તમારી બધાની સામે જ આપણે ભજીયા બનાવી છે કેમ બને આપણને પહેલી વાર ખબર પડી. અને એવું નથી ખાલી ભજીયા જ બને છે બીજું કઈક બને છે ઓલા કુંભણિયા હારે જ બને છે લગભગ તો જો હું થોડાક બનાવીને બસ તરી નાખી તમારી સામે જ કાઢું કેવા બને છે મારા બનાવેલા ખુદના ભજીયા. બસ હાલો હવે આપણે તરીએ અને કેવા લાગે છે એ ચેક કરવાનું છે હવે. તો હવે આ હે ને અને આપણે ફુલાવાઈ આમ ઓલા ફેરવાઈ પડે. ઓલો જારો છે ને મમ્મી તો બીજો ઈ ભાવ તો દી લઈને ઈ મને બહુ ખાઈ છે આના કરતા. તો બીજો આ પેલો જારો આપણને ન ખાવ કારણ કે આપણે પ્રોફેશનલ ને બધું અલગ અલગ જોઈએ સમજાણું તમને આમાં. તો આ બીજું છે આમ કરીને હું કાઢી દઈ તો જાને હવે લઈને કરીને હવે પછી ફેરવાનો કાઢ નાખું કે નહીં હજી વાર છે હું કાઢી નાખે મારો બ્લોગ બને છે તમને ખબર પડતી બસ શેકાઈ છે હજી કેવા બઈના આવા કોઈ તમે જોયા નહીં તળાઈ છે અને આ જો બીજા તૈયાર છે આ હારે ખાવાનું કામ ચાલુ હોય આપણું જા મને દે કાદી મિત્રો મન નથી દેતો દે રેડી હાલો તરાઈ ગયા કે હવે નાનાથી નો કઢાય કઢાય નાથી જો બતાવો તમને જો આ કરે ને આ હા લઈ લ્યો ઓય આ જોઈને મોઢામાં પાણી આવે ને ભાઈ ખાવાનું વાત જ જવા દો. આ જો આ કુંભણિયા ભજીયા જેવા કેવાય ઈ બનાવ્યા આપણે હાઈરો મિક્સ માં એને જે ખાવા હોય એ આવી જાવ અને જે આપડા હે ને તો અહીંયા આવી ખાવા મળે. પણ કેમ બનાવ્યા પહેલી વાર બનાવ્યો જીવનમાં બીજી વસ્તુ હજી ખાવાની બતાવો વસ્તુ આવી ગઈ છે. આ શું છે ચિપ્સ જો ઘરે બનાવી હે લઈ એવી ક્યાંથી લે ઘરે બનાવી હે આ ખાવાની પછી ભજીયા તે તને નથી ભાવતા ચિપ્સ મારી ચિપ્સ આપડા તારે થોડી ઘણી ખાવાની બાકી મારી હે અને
ચિપ્સ મારી છે તો હું તો ખાઈશ. ઈ તારી હે હવે ઈ તારી આ મારી આઈ મારી ને આઈ મારી બે ડીશ મારી. હું સ્કૂલેથી આવી ગયો ને મને ભૂખ લાગી છે ને આમ તો અમે યાર ઘરે બેઠા હતા, નાસ્તો તો ન કર્યો ને, નાસ્તો એ બાકી છે. ભૂખ લાગે ને આ બહાર વરસાદ પાછો છાટા છાટા ઝરમરથી કોક કોક આવે હે એટલે ભાઈ ભૂખ તો લાગે યાર. પલળતી આવીને મજા આવી હે કોઈ વાત જ જવા દ્યો. હવે ભજીયા આવી ગયા, રેવા તો નથી યાર ભજીયા ખાતા વગર. જો હવે આપણે ખાવા જ જો પોતરી ના ભાવે ખોટું થયું. ખુદે બનાવેલું ભજીયું હે. વાહ સ્નેપ વાળા સ્નેપ ઉપાડે જો. ખાવા નહીં સ્ટેપ ઉપાડવાની. ઓહ ભાઈ મજા આવે છે. એ ખુદે બનાવ્યું ને મીઠું લાગતું હોય ને વાત જ અલગ છે. મિત્રો આ તમને જોઈને જ ખાલી મોઢામાં પાણી આવતું હોય છે હે. આ હે આ છે ચિપ્સ મારી ફેવરેટ છે, મને બહુ ભાવે. આ તમે ખાલી એમ જોવો ને તમે જોઈને મોઢામાં પાણી આવે યાર. અને એ આ વરસાદના માહોલમાં ભજીયા હોય એટલે એટલે કાંઈ ઘટે જ નહીં, મજા જ આવી જાય. ફૂલ જોરદાર એમ યાર. તો હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું જુનાગઢમાં આપણે ગિરનાર બાજુનો નજારો. ગાઈઝ તો અત્યારે આ છે આપણે 3rd ફ્લોર ઉપરથી આ બાજુનો નજારો. અને હવે તમારે જોવું હોય તો બતાવો ગિરનાર સાઈડનો તમને નજારો જોઈ લે. કેમ આવે ભાઈ નજારો જોઈ લે આમ ગિરનાર. હો ભાઈ એ અમારા મિત્ર આનંદભાઈ ઉભા અહીંયા ભાઈ હાથ ઊંચો કર્યો ભાઈ. હવે વ્લોગ બને ભાઈ. કેમ આવે ભાઈ નજારો એક નંબર ના. ઉપર હજી કાળા વાદળ છે અને એક છાલે આવે છે. દેખાય ક્યાં ક્યાં આવો કંઈક નજારો આવે. અત્યારનું આકાશ જો આવ્યું દેખાય આખું બ્લુ થઈ ગયું. બહુ જોરદાર હો ભાઈ. અહીંયા આ બાજુ પણ જો આખું બ્લુ વેધર જોરદાર. ના મારા ઠંડી કરે છે પછી લઈ લેવાનું હોય કરી